હતા એક સૂક્ષ્મવાદી પુરુષ કઈ એ વખતે હું સોનગઢ રહેતો હતો. આહારનું આમંત્રણ આપ્યું, ત્યાં પધાર્યા. રસ્તામાં ચાલતા પોતે સ્વયં બોલ્યા મારા પૂછા સિવાય કે લાલચંદભાઈ, ये ज्ञान दर्शन चरित्र का जो परिणाम निर्विकारी वितरागी निश्चय मोक्ष मार्ग प्रकट होता पर्याय में, वो आत्मा के आश्रय से होता है, मेरे को खटकता है. પછી મેં કહ્યું ये तो शास्त्र में છે निश्चय लया से मनिवरो हमें निर्माण नहीं. तो क्या वो बात सही है, शास्त्र की बात तो आप कहते हैं, मेरे को मंजूर है, मगर मेरे को वो बात खटकती है. કેટલી પર્યાયની નિરપેક્ષ સત્ય વાત, પર્યાય નિરપેક્ષ, વર્થી તો નિરપેક્ષ, વ્યવહાર રત્નત્રયથી તો નિરપેક્ષ, પણ જેના લક્ષ્ય થાય એમ કહાય એમ કહેવાય તો પણ એ તો સત અહેતુક છે પર્યાય. ગજબનો પુરુષ. પછી જયારે એનો સ્વર્ગાત થવાનો હતો ત્યારે માટુકા બતાવ્યા હતા, ત્યારે અમે મળ્યા અને એક સામે બંગલો હતો, ત્યાં બધા બહુ ભેગા થયા. સાંજે તો જવાના હતા, ત્યારે થોડી ચર્ચા થઈ. સ્વયં બોલ્યા પોતે, लालचंद भाई जो बोलो पधारो, कहो कि मैं किसका ध्यान करूं, मैं तो ध्रुव परमात्मा, पर्याय मेरा ध्यान करे तो मन ए वक्ते छू बोलो नहीं, मन में राख. गुरु न बोले ત્યાં સુધી આપણાથી ન બોલાય. એક અવતારી પુરુષ છે અહીંયા, આને ભવ ન હોય. મારે આત્માનું ધ્યાન કરવું છે એ વાત નહીં, पर्याय मेरा ध्यान करे तो मैं किसका ध्यान करूं, मैं तो परिपूर्ण ध्रुव परमात्मा हूं. गजबनो जीव થઈ ગયો. ગુરુનો સંસ્કાર હતો. ગુરુએ એને સાધના કરી.